તો માનસીબેન, અમને તમારી વસ્તુ તો બહુ જ ગમે છે, પણ અમુક વાર અમે તમારી વસ્તુ ખરીદવા જઈએ છીએ તો અમુક વાર તમે અમારા કોલ રિસીવ નથી કરતા. તો એના પાછળનું અમને તમે રીઝન જણાવશો કે કસ્ટમર તમારી સાથે કઈ રીતે કનેક્ટ થઈ શકે સરખી રીતે, કે તે પોતાનો જે ઇન્ક્વાયરી જે છે બરાબર, તો એનો આન્સર કઈ રીતે મેળવી શકે? બિલકુલ, આ પ્રશ્ન છે ને એકલા તમારાનો નહીં પણ ઓલ ઓવર બધી જે પબ્લિક જે મારા સાથે કનેક્ટ થયેલી છે તેમની જોડે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ વાત કરું છું અથવા તો તે લોકો મારા ઘરે આવે છે તો ત્યારે એ લોકો આવું કહેતા હોય છે કે મેડમ તમારો કોલ રિસીવિંગ માટે બહુ પ્રોબ્લેમ થાય છે, કેમ કે ઘણી વખત એ લોકો મારા ઘરની બહાર હોય અને એમને પૂછવું હોય છતાં પણ એ વખતે પોસિબિલિટી નથી હોતી કે કોલ રિસીવ થઈ શકે. કેમ કે આમાં તમે જોઈ શકો છો કે આપણે શેડ્યુલ એક મારે કસ્ટમરોને ખાસ સમજાવવાનું છે, કેમ કે આપણો કોલિંગ જે ટાઈમ છે એ તમે જોઈ શકો છો 10 થી 12 નો છે સવારે. ત્યારબાદ વચ્ચે 1 કલાકનો બ્રેક રહેશે અને બપોરના 2 થી લઈને 6 વાગ્યા સુધી કન્ટિન્યુઅસલી તમામ કસ્ટમરોને કોલ, મેસેજ અથવા એમની પર્સનલ જે કઈ ઇન્ક્વાયરી હોય તેના આન્સર આપવામાં આવે છે. હવે આમાં પ્રોબ્લેમ એ થઈ છે કે જે કસ્ટમરો અમારી સાથે 6 વાગ્યા પછી જે કોલ કરે છે તો વર્કિંગ ટાઈમ ત્યાં સુધી ઓફ થઈ ગયો હોય છે, તો એવા કસ્ટમરોને એમના રિપ્લાય સવારના 10 થી 12 માં આપવામાં આવશે. એટલે કે જે કસ્ટમરો આજના 6 વાગ્યા પછી અમારી સાથે કનેક્ટ થાય છે, જેને કંઈ પૂછવું છે, તો એનો આન્સર તમને આવતીકાલે 10 થી 12 માં દેવામાં આવશે. અને બપોર પછી જે કસ્ટમરોએ 10 થી 12 માં કોલ કરેલા છે તેઓને એમના આન્સર બપોરના 2 થી 6 માં આપવામાં આવશે. તો આ રીતનું આખું શેડ્યુલ છે. અને બીજી વસ્તુ, જે કસ્ટમરો અમારા ઘરે મુલાકાત લેવા માટે આવે છે બરાબર, તો એ લોકોએ અમને આગલા દિવસે જ જાણ કરવાની છે કે અમે તમને મળવા માટે ઘરે આવવા માંગીએ છીએ. કેમ કે આમાં મેઇન પ્રોબ્લેમ એ થતો હોય છે કે ઘણી વખત બીજા કસ્ટમરો જોડે વાત ચાલુ હોય અને એ દરમિયાન પાછો બીજા તે ત્રીજા કસ્ટમરનો કોલ આવે બરાબર, તો એ ટાઈમે એક કસ્ટમરને માંડ આપણે આન્સર આપ્યો જ હોય, ત્યાં પાછળ આપણે 2 થી 3 કન્ટિન્યુઅસલી કોલ ચાલુ હોય, એટલા માટે એમને સતત કોલ કસ્ટમરોને બિઝી બતાવે છે. તો જે કસ્ટમરો ઘરે આવીને ઓર્ડર આપવા માંગે છે, અમારા ઘરે આવીને એમને વસ્તુ જોવી છે, એવા કસ્ટમરો અમને આગલા દિવસે જ કહી દે તો આગલા દિવસે જ એમને અમે અમારી પ્રોપર લોકેશન શેર કરી દઈશું. ઘરે આવવામાં પણ એમને કોઈ તકલીફ ન થાય, ઇઝીલી અમારા ઘરે આવીને અમારી વસ્તુઓ જોઈ શકે અને જે કંઈ એમને ડિસ્કસ કરવું હોય એ ઘરે આવીને શાંતિથી કરી શકે. તો આ બધી જ રીતે આ બધાનો હું આજે આન્સર આપીશ કે જે કોઈ કસ્ટમરોને ઇન્ક્વાયરી કરવી છે 10 થી લઈને સાંજના 6 સુધીનો વર્કિંગ ટાઈમ છે, એ દરમિયાન તમારી તમામ ઇન્ક્વાયરીનો આન્સર આપવામાં આવશે. અને જે કોઈ કસ્ટમરો 6 વાગ્યા પછી આમાં રિક્વાયરમેન્ટ મોકલે છે તેઓને બીજા દિવસે આન્સર આપવામાં આવે છે. તો તમામ આ પ્રશ્નનું આ સોલ્યુશન છે જે આજે મેં તમને બધાય વચ્ચે શેર કર્યું છે.